કામધેનુ યુનિવર્સિટીના 18મા સ્થાપના દિવસ નિમિત્તે તારીખ 7/7/2026ના રોજ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજ ખાતે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના સહયોગથી કચ્છના પરંપરાગત પશુ સારવાર જ્ઞાન વિશે સંવાદ, સર્વધન અને સન્માન વિષયક એક દિવસીય જ્ઞાન ગોષ્ઠીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લો પશુપાલન આધારિત અર્થતંત્ર ધરાવતો પ્રદેશ છે, જ્યાં માલધારીઓ અને પશુપાલકો દ્વારા પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરાગત પશુ ચિકિત્સા પદ્ધતિઓ અને સ્થાનિક ઔષધીય વનસ્પતિઓ દ્વારા પશુઓની સારવાર કરવામાં આવે છે. આ અમૂલ્ય પરંપરાગત જ્ઞાનના દસ્તાવેજીકરણ, સર્વધન અને વૈજ્ઞાનિક અભ્યાસના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહાવિદ્યાલયના આચાર્ય શ્રી ડૉક્ટર H.B. પટેલ દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી મનોજભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કચ્છના પરંપરાગત પશુ સારવાર જ્ઞાનના સંરક્ષણ અને તેને આગામી પેઢી સુધી પહોંચાડવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ રહેલા ગૌપ્રેમી શ્રી પરબતભાઈ ગોરસિયા અને ગૌસેવક અને પરંપરાગત ગૌ સંવર્ધનના જ્ઞાની શ્રી મેઘજીભાઈ હિરાણીએ પરંપરાગત પશુ ચિકિત્સાનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ જ્ઞાન ગોષ્ઠીમાં કચ્છના વિવિધ વિસ્તારોમાંથી આવેલા માલધારીઓ અને પશુપાલકોએ પોતાના અનુભવો અને સ્થાનિક વનસ્પતિઓના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. પશુ ચિકિત્સકો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પરંપરાગત જ્ઞાન અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ વચ્ચે સેતુ રચવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે પરંપરાગત પશુ સારવાર ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પશુપાલકો અને પરંપરાગત વૈદ્યોનું સ્મૃતિચિહ્ન અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 50થી વધુ પશુપાલક, ખેડૂતો, માલધારીઓ, સ્થાનિક વૈદ્યો તેમજ કોલેજના 50 જેટલા વૈજ્ઞાનિકો, સંશોધકો, પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને આયોજન ડૉક્ટર D.J. કામોઠી અને ડૉક્ટર H.B. નડિયાપરા દ્વારા કરવામાં આવ્યું હતું.